મિનિટ પછી ભાખરે રૂમનો દરવાજો ખખડાવ્યો, પ્રદીપ ભાખરે. એટલે મેં કીધું હા બોલો ને શું હતું. એ કે તમે મોડલિંગનું કરો છો તો મારી પાસે એક મોડલિંગને લઈને કામ છે, તમે ઈચ્છતા હોય તો એ કે હું તમારી સાથે વાત કરું. એટલે મને તો શું હોય કે ભાઈ મારા હસબન્ડના ફ્રેન્ડ છે, મારો બિઝનેસ છે મોડલિંગનો, તેમની પાસે હકીકતમાં એવું કોઈ હશે તો મેં એમને રૂમમાં આવવાની પરમિશન આપી. પછી એમણે મને કોલ્ડ ડ્રિંક્સ આપ્યું, થમ્સઅપની બોટલ આપી, મને કે લો. પછી બધી એમણે મને વાત કરી ગોલ્ડના શોરૂમની, જ્વેલરી શૂટની, આ છે તે છે. પછી મેં એ થમ્સઅપ પીધી. એ થમ્સઅપ પીધી એટલે મને ચક્કર આવવા લાગ્યા, એટલે બેભાન જેવી જ હાલતમાં હું થઈ ગઈ હતી. 10-15 મિનિટ પછી મને કોઈ હોશ જ નહીં. અડધી કલાક પછી જ્યારે મને હોશ આવ્યો, અડધી પોણી કલાક પછી, એટલે મારા શરીર ઉપર એક જાતનું કપડું નહીં. મારી આંખ ખુલી એટલે પ્રદીપ ભાખર વોશરૂમમાંથી બહાર આવ્યો. એટલે મેં ભાખરને પૂછ્યું આ કેવી રીતે થયું, તે મારી સાથે આવું કેમ કર્યું. એટલે એણે મને એવું કીધું કે મોડલિંગમાં આ બધું સામાન્ય છે, આવી બધી વસ્તુ તો ચાલતી હોય. મેં કીધું હું મારા પતિને કહી દઈશ. એટલે એણે મને ધમકાવી કે જો તું તારા પતિને કહીશ તો નુકસાની તને છે, કેમ કે તારા ટોટલી નગ્ન ફોટા અને વિડીયો મારી પાસે છે. તું તારા પતિને જણાવીશ તો હું એને આ બધું શો કરી દઈશ. અને મને ખબર છે કે એ છોકરા સાથે મારે મેરેજ થવાના છે, તો એ ડરના લીધેથી હું છુપાવું મારા હસબન્ડથી કે મારી સાથે આવું બની ચૂક્યું છે. એટલે મેં પછી એ ડરના લીધેથી એની વાત એક્સેપ્ટ કરી લીધી કે ઓકે ચલો. પછી પ્રદીપ ભાખરે મને એવું કીધું કે હજી કે જો તમારે આગળ મોડલિંગમાં કામ કરવું હોય, જે થયું એ ભૂલી જાઓ, મારી ઓફિસ બગસરામાં છે, બગસરા આવીને તમે અમને મળજો. એટલે હું મારા પરિવાર સાથે બગસરા એની ઓફિસે ગઈ, ભાખરની ઓફિસે. ત્યાં અમે બધા બેઠા. પછી એને મને એવું કીધું કે બેંકોકમાં મારું સારા એવા એક ફ્રેન્ડ છે, એનું ગોલ્ડનું કામ ચાલે છે. અચ્છા, આ જે તમે હવે જે એની ઓફિસે પહોંચીને તમે જે વાતચીત કરી, જી, ઇન બિટવીન તમે તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિને વાતચીત કરી કે તમારી સાથે આવી ઘટના બની હતી? નહીં, મેં કોઈને નહોતી કરી. ઓકે, હા, કન્ટિન્યુ કરો. ઓકે. એ પછી અમે ઓફિસે પહોંચ્યા. ઓફિસે જઈને એમણે અમને એવું કીધું કે બેંકોકમાં મારા એક ફ્રેન્ડ છે, એને ગોલ્ડનું ત્યાં કામ ચાલે છે, એનો ગુજરાતમાં એક શોરૂમ પણ છે. હવે એને કઈ સિટી કીધી છે મને અત્યારે પ્રોપર યાદ નથી એ ટાઈમ પર. એટલે એને મને એવું કીધું કે એમને ત્યાં હું તને જ્વેલરી શૂટ અપાવીશ, કેમ કે ગોલ્ડ જ્વેલરીના અત્યારે મોટા મોટા હોલ્ડિંગ્સ લાગે છે. તો એ લાલચમાં આવીને મેં એક્સેપ્ટ કરી લીધું કે ઓકે. પણ ત્યારે મેં એને એવું કીધું કે બેંકોક જવા માટે હું એગ્રી નથી, કેમ કે મારું પરિવાર એટલું સદ્ધર નથી કે અમે બધા બેંકોક જઈ શકીએ, કે હું ફ્લાઇટનો ખર્ચો કરીને હું બેંકોક જઈ શકું. તો એણે એવું કીધું કે તારા પરિવારની અને તારા હસબન્ડની ટિકિટના પૈસા હું મોકલીશ, તમે બધા જાઓ. પછી અમે સુરત જતા રહ્યા. સુરત એણે મારા હસબન્ડના નામનું આંગળિયું કર્યું 50,000નું કે તમે બેંકોકની ટિકિટ કરી નાખો. પછી 25/4 અમે લોકો બેંકોક જવા નીકળ્યા. એને અહીંયા કઈ કામ હશે ખબર નહીં, તો એ પાછળથી 27/4 બેંકોક આવ્યો. હવે 27/4 બેંકોક આવ્યો તો ત્યાં બી કેવું કે હું, મારા મમ્મી, મારા પપ્પા, મારા ભાઈ અને મારા હસબન્ડ, અમે 5 ગયા હતા. એ બી આવ્યો. પછી એ લોકો એના કઈ કામમાં હશે, મમ્મી બધા આડાવડા હશે, હું સ્વિમિંગ પુલ પાસે બેઠી હતી તો એ ત્યાં મારી પાસે આવ્યો. એણે મને પાછી વાત કરી કે આવી રીતના બધી વસ્તુ છે. ઓકે. એટલે એને મને એમ કીધું કે જાહેરમાં બેસીને કે આવી બધી ચર્ચા ન થાય, કે આપણે રૂમમાં બેસીને વાત કરીએ. મેં કીધું ઓકે. એ ટાઈમે મારો ભાઈ અને મારો હસબન્ડ બંને 7-11માં શોપિંગ કરવા ગયા હતા જમવા માટેની. એટલે અમે લોકો રૂમમાં બેસીને વાત કરતા હતા. તો એણે ત્યારે બી રૂમ બંધ કરીને મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ કર્યો. ત્યારે એને મને કીધું કે જો મોડલિંગમાં આ બધું ચાલતું હોય છે, આ બધી વસ્તુ નોર્મલ છે. હજી કહું છું કે અત્યારે જો તું કોઈને કહીશ તો તમારા બધાના પાસપોર્ટ મારા અંડરમાં છે, તમે લોકો બેંકોકમાં એકલા છો, અહીંથી રિટર્ન જવું તમને બધાને હું અઘરું કરી દઈશ. એટલે ત્યારે પણ મજબૂરીના નામે મેં કોઈને કંઈ ના કીધું. પછી એણે મને ત્યારે એવું કીધું કે તારે બેંકોકથી એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે તને રવિ ઘોઘારી કરીને એક બેગ આપી જશે, સુટકેસ આપી જશે. હું એરપોર્ટ ઉપર ગઈ એટલે મને એક માણસ એનો જ્યાં રવિ ઘોઘારી છે મને સુટકેસ આપવા બી આવ્યો. પણ ત્યારે ભાખરે મને એવું કીધું કે આમાં ગોલ્ડના બિસ્કિટ છે, આ ગોલ્ડના બિસ્કિટ ત્યાં ગુજરાતના એક શોરૂમમાં આપવાના છે, જ્વેલર્સના. તું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચીશ એટલે મારો ડ્રાઈવર મયંક વોરા બહાર જ ઊભો હશે અને એને તું આ બેગ આપી દેજે. એટલે તમને ખબર નહોતી કે આવી રીતે આપણે સામાન લઈ ના આવી શકીએ કે અથવા લઈને જવું હોય તો પરમિશન લેવી પડે? યસ. ત્યારે પ્રદીપ ભાખરે મને એવું કીધું હતું કે મારું કસ્ટમમાં ટોટલી સેટિંગ છે. જેવી કાકડિયા જે આપણે એમએલએ છે એમનો છોકરો આનંદ કાકડિયા એ ભાજપમાં છે. બધાએ એવું જ કીધું કે અમારું ટોટલી કસ્ટમમાં સેટિંગ છે, તું ઇઝીલી નીકળી જઈશ, તને કંઈ જ નહીં થાય. કોની સાથે તમારી ટેલિફોનિક વાતચીત થઈ હતી? ટેલિફોનિક વાત મારે ખાલી પ્રદીપ ભાખર સાથે જ થઈ હતી. તો તમે આ બીજા બધા જે નામ લીધા એ કોના થ્રુ તમે નામ લીધા? પ્રદીપ ભાખરના થ્રુ. પ્રદીપ ભાખરે મને આ વાત કરેલી છે. ઓકે.
એટલે પછી પ્રદીપ ભાખરે મને એવું કીધું કે તું ટેન્શન ના લે, તું નીકળી જઈશ. એ સાથે એણે મને એક બીજી બેગ પણ આપી, નાની બેગ, જેમાં પ્રદીપ ભાખરના કપડા હતા. એણે મને એવું કીધું કે આ મારો સામાન છે, આ બી કે તું મયંકભાઈને ત્યાં એરપોર્ટ ઉપર આપી દેજે. એટલે ટોટલ એની 2 બેગ હતી એવી. મેં કીધું ઓકે વાંધો નહીં. એ બેગ લઈને પછી અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા. જેવા અમે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યા એટલે એના ડ્રાઈવરનો ફોન આવ્યો કે તમે લોકો ક્યારે આવો છો. એટલે મારા હસબન્ડ ઉપર આવ્યો. એટલે મારા હસબન્ડને કીધું કે બસ અમે એરપોર્ટ ઉપર પહોંચીએ છીએ, બેગ લઈને કસ્ટમ ક્લિયર કરીએ એટલે અમે બાર ઉભા રહીશું. એ વસ્તુ એટલે એ બધા જે બેગ હતા ને એ બેગ એકદમ ક્લીન હતા, એમાં કોઈ જાતના માર્ક નહીં. પણ આ જે બેગ હતું એમાં બ્લેક કલરની બેગ હતી ને વ્હાઈટ ચોકથી ક્રોસ માર્ક કરેલા હતા. અને એ જે બેગ હતું એ મારા નામ પર હતું. એટલે કરું એમાં બ્લેક કલરની બેગ હતી ને વ્હાઈટ ચોકથી ક્રોસ માર્ક કરેલા હતા. અને એ જે બેગ હતું એ મારા નામ પર હતું. એટલે કસ્ટમ વાળાએ મને સાઈડમાં બેસાડી રાખી. હવે એમાં શું હતું શું નહીં એ મને નથી ખબર. મને 24 કલાક કસ્ટમ ઉપર એમને બેસાડી. એ ટાઈમે પછી પ્રદીપ ભાખરે મારા હસબન્ડને ફોન કર્યો કે હજી તમે લોકો કસ્ટમ એરપોર્ટથી બહાર કેમ નથી નીકળ્યા. એટલે પછી મારા હસબન્ડે કીધું કે આવું બધું શું છે, એ લોકોને બેગમાં કંઈક વાંધાજનક લાગ્યું છે તો એણે સાઈડમાં બેસાડી દીધી છે. એ વસ્તુ થઈ. એ પછી એણે મને એવું કીધું મારા હસબન્ડે કે પ્રદીપે કીધું છે કે તું અહીંથી બહાર નીકળીશ ને એટલે તને કંઈ જ નહીં થાય, તું છૂટી જઈશ, ટેન્શન ના લે. તોય તે અમે એરપોર્ટ ઉપર 24 કલાક બેઠા. 24 કલાક મને કસ્ટમમાં કોઈ જાતની સવાલ જવાબ નહીં, કોઈ ઇન્ક્વાયરી નહીં. એમને ન તે પેપર ઉપર બધું લખાણ કરીને એ લોકોની રીતે મારી પાસેથી સાઇન કરાવી લીધી. પછી મને સીધી બીજા દિવસે સવારે કોર્ટ ઉપર લઈ ગયા. કોર્ટ ઉપર હજી હું પહોંચું કેમ કે મારો ફોન, મારા હસબન્ડનો ફોન, મારા ભાઈનો ફોન કસ્ટમ વાળાએ તરત જ લઈ લીધો તો કલાકની અંદર જ તે. તો સ્વાભાવિક છે કે 24 કલાકની અંદર અમે કોઈ વકીલ સાથે વાત જ નથી કરી. તો હું કોર્ટ ઉપર પહોંચું એ પહેલા તો મારા નામનો વકીલ ત્યાં તૈયાર જ હતો કે હું જ તમારો વકીલ છું, મને ઉપરથી મોકલવામાં આવ્યો છે. તો આ બધું તો કેવું કે એને કોઈ વસ્તુની ખબર હશે તો જ આ વસ્તુ છે ને. કસ્ટમ એરપોર્ટથી હું કોર્ટે પહોંચી ત્યારે મને ખબર પડી કે એ બેગમાં ગાંજો હતો. 19 કિલો 728 ગ્રામ ગાંજો, જે આપણે બેંકોકનો હાઇબ્રિડ ગાંજો કહેવાય, એ ગાંજો મારી બેગમાંથી નીકળ્યો. NDPS નો કેસ મારી ઉપર લાગી ગયો. મને તરત જ સાબરમતી જેલમાં નાખી દીધી સેમ ડે. 4 તારીખે હું રિટર્ન આવી, 4 મેમાં. 5 મે મને જેલમાં મોકલી દીધી. જેલમાં મને નેક્સ્ટ વીકમાં પ્રદીપ ભાખર મળવા પણ આવેલો. સ્વાભાવિક વસ્તુ છે કે હજી મારા નવા લગ્ન થયા હતા એ ટાઈમે. મારું પરિવાર એટલું કંઈ સદ્ધર નથી કે એ મને આવી રીતના જેલમાંથી છોડાવી શકે, પણ NDPS જેવા કેસમાં. મને NDPS શું હતું, ગાંજો શું હતી, મને કોઈ જાતની ખબર જ નહોતી. હવે એ મને જેલમાં મળવા આવ્યો ત્યારે મને એવું કહે છે તું રડીશ નહીં, હું તને જેલમાંથી બહાર કાઢી લઈશ, તું રડીશ નહીં. ટોટલી ભાજપના પોલિટિક્સ અમારા કોન્ટેક્ટમાં છે. આ વસ્તુ એ મને કહીને ગયો. પછી ફેમિલી વાળા મને મળવા આવતા હતા. બહુ બધું થઈ ગયું. જેલમાં 2 મહિના મારી સાથે. એના જે કરેલા વકીલ હતા એ વકીલ અંદર આવીને મને માનસિક ટોર્ચર, મેન્ટલી હેરેસમેન્ટ આપણે કહી શકીએ કે મેન્ટલી હેરેસમેન્ટ કરીને ગયા કે બહારથી અમને પૈસા નથી મળતા, કે તમે બધું આ સ્મગલિંગનું કરો છો, તમારી ચાર્જશીટમાં આવું લખાઈને આવશે, તમે જેલમાંથી છૂટશો નહીં, તમે ગમે એના કોન્ટેક્ટ કરી લો તો બી તમે આમ થશે તેમ થશે. બહાર મારું ફેમિલી એટલું હેરાન થયું છે 2 મહિના. મારા ઘર પરિવારે બધાના ઘરે જઈને ભીખ માગીને જામીનના પૈસા ભેગા કર્યા. પ્રદીપ ભાખરનો કોઈ જાતનો સપોર્ટ નહીં. પછી જે બીજી બેગ